ફાઇનલી છે ને રણની ઢીમાં ભૂકી ગયા હતા અને આગળ મારી બેનપણીને લઈ આવ્યો તો ઠાકર ભગવાનના દર્શન કરવા. આ વખતે ભાઈના લગ્ન થઈ જાય ને એટલા માટે દર્શન કરાવી દઉં મસ્ત મજાના. અને આ ભાઈની શુભ સગાઈ થઈ જાય ને એટલા માટે અહીંયા આગળ અને અમારો મિત્ર છે ને એ બાજુમાં જ બીજું મંદિર છે ત્યાં લઈને આવ્યો છે. તો મિત્રો હવે એને છે ને આગળ જે વાવ થરાદ કે બનાસકાંઠાથી પ્રોપર જોતા છે ને એમને આ મંદિર વિશે માહિતી હશે. તો ઢીમણ નાગના દર્શન કરાવવા લઈ આવ્યો હતો. ધરણીધર ભગવાનના દર્શન કરી લીધા હતા. અમારા વાવ થરાદ બનાસકાંઠાનું મિની દ્વારકા કે ને તો એ પણ છે. મોર્નિંગ જય દ્વારકા. શું હાલચાલ? સ્વાગત છે ફરી આપણા એક બ્લોગ વિડીયોની ને ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ હતી આપણી સિટી થરાદની અંદર ને આગળ આપણા છે ને મોગેરા મહેમાનો નાસ્તા પાણી કરતા હતા. મારો ઠરી રહે ને એની પહેલાં હું કરી લઉં. મેડમ ગોર ફરમાઈએ કા ઓર જેકભાઈ મજા આવે થરાદમાં તમે એક રાત્રિ ગુજારી તમને કેવું લાગ્યું? એમ આ જાઈને પછી રિવ્યુ સારા હાલે તો ઠીક નકા પછી આવરું મારી જાય. એમ તમને મજા આવે છે ને ટૂંકમાં હાલથી? મેડમ તમને એવું છે તો બસ ચલો નાસ્તા પાણી કરી નાખો પેલા. આજની નાઈટ આપણે ગુજારી હતી આપણે સિટી થરાદની હોટલ સનફ્લાવરની અંદર ને અત્યારે આપણને હવારના પોરમાં કોણ મળવા આવી ગયું? બંકો હેન્ડસમ બોય ભરતભાઈ જેકભાઈના શું કહેવાય બિગેસ્ટ ફેન ઇન વર્લ્ડ. હગ કરી લેજો એકવારનું બને એકબીજા હગ કરી લેજો હગ. વાહ વાહ પ્રેમ છે સાહેબ વાહ ભાઈ વાહ. તો ચાલો હે ને ભાઈ 1 2 3 બાઈક તૈયાર કરવાડ્યા છે અને હવે નીકળવાનું ભાગવું છે અમારે. હા એટલે જો અમદાવાદ જવું છે. હા બીજી વ્લોગર. ચલો હવે નીકળે ચલો ભાઈ મસ્ત મજાનું કયું બાઈક હે? કાવાસાકી G9 હાયર કરી લીધું છે ને આપણે લોકોને જવાનું છે હવે. ચલો મોરો જવા દઈએ ધરણીધર ઢીમા બાજુ પછી આગળ શું માહોલ બને છે. પહેલી વાર આવા સુપર બાઇક પાછળ બેઠો હું અને મારી તો હમણાં કહું ને સાઈડ થી ભાઈ પાટલાજી अपनी बैठो मम्मी कसम अपनी बैठो कभी हाँ अपनी बैठू कभी इस पे अपनी बैठूंगा कभी. તો મિત્રો ફાઇનલી છે ને રણની ઢીમાં ભૂકી ગયા હતા અને આગળ મારી બેનપણીને લઈ આવ્યો તો ઠાકર ભગવાનના દર્શન કરવા. આ વખતે ભાઈના લગ્ન થઈ જાય ને એટલા માટે દર્શન કરાવી દઉં મસ્ત મજાના. અને આ ભાઈની શુભ સગાઈ થઈ જાય ને એટલા માટે અહીંયા આગળ તમને ખબર અહીં જો તમે દર્શન કરો ને તો લગ્ન હટ થઈ જાય. કેટલા મતલબ 25-30 વર્ષમાં થઈ જ જાય એમ. કેટલાક થાય એમ? એક તમારે કેટલાની ઈચ્છા? તમે બોઈલ એવી રીતે ભાર દઈને કાંઈ આવો લગ્ન તરત થઈ જાય એટલે હું પૂછામ તો કેટલા ગણ? અચ્છા હા એટલે કેટલા થઈ જાય કેટલી સંખ્યામાં એ તો પછી તમારા ઉપર ડિપેન્ડ રહે. મીન્સ કે તમારે કેટલા કરો કેટલા આજુબાજુ વાતાવરણ જોઈને એમ લાગે તમારે 3-4 તો થવા જોઈએ ઓછામાં ઓછા. હું પણ એમ હતું બચપનથી હેન્ડસમ છું. આ બધી બાપુની સાધીઓ સેવિકાઓ છે સમજે વાત બાપુની સખીઓ જ મારે સમજાય વાત નહીં. મેલ કરતા ફિમેલ ફોલોઅર્સ વધારે છે બાપુ. આ બધા નીચે ક્રમમાં બાબા સમજે ને વાત ને. ચાલો બંકો અને અમારો ભાઈ બંધ છે. થેન્ક યુ સો મચ આટલી વસ્તુની સાર સંભાળ રાખે એ બદલ આભાર. અને આગળ છે ને આ ભાગવત લખેલું આવે ને એ જગ્યાએ ક્લિપ કાઢવી હતી. પબ્લિક એટલી હતી ને કોઈ ભેળું જ ના થયું બિયાનું. પબ્લિક બહુ વધારે. ચાલો ભાઈ હવે બૂટ ચંપલ પહેરી નીકળીએ. મસ્ત મજાના આપણે છે ને ઢીમણ નાગના અને ધરણીધરના દર્શન કરી લીધા છે. તો ભાઈ કેવા લાગ્યા અમારા અહીંયાના ટુરિસ્ટ પ્લેસ? શાંતિ મળે. કેવી છે પબ્લિક? બહુ છે ને હે મિત્રો આ લોકો દર્શન કરી લીધા છે. અને તમે લોકો વાવ થરાદમાં રહેતા હોય ને ઢીમા ના આવ્યા હોય તો એક ના આવજો કારણ કે ભાઈ ભીડ આયા હાય સુકૂન મળે છે ના પૂછો વાત. તો કેસા લગા? મજા આયા? સુકૂન? બસ ઠીક है तो
મેં તો પહેલી વાર સાંભળ્યું છે કે મૂછાળા કૃષ્ણનું મંદિર છે, ત્યાં લોકોને વિઝિટ કરાયા છે. અને કોઈ ઇન્ફ્લુએન્સર જોતા હોય તો અહીંયા આગળ મુલાકાત લેવા આવી શકે આ મંદિરે. હવે શ્રી મૂછાળા શ્યામના દર્શન કર્યા અને અમારો મિત્ર છે ને એ બાજુમાં જ બીજું મંદિર છે ત્યાં લઈને આવ્યો છે. તો મિત્રો હવે એને છે ને અહીંયા આગળ જે વાવ થરાદ કે બનાસકાંઠાથી પ્રોપર જોતા છે ને એમને આ મંદિર વિશે માહિતી હશે, તો ઢીમણ નાગના દર્શન કરવા લઈ આવ્યો હતો. ધરણીધર ભગવાનના દર્શન કરી લીધા હતા. અને અહીંયા આગળ એવું છે કે દર પૂનમે મેળો ભરાય છે અને જાજી પબ્લિક આવે કુલ મિલાઈને. અમારા વાવ થરાદ બનાસકાંઠાનું મિની દ્વારકા કે ને તો એ પણ છે અહીંયા આગળ. અને ખાસ વાત તો એ કે ભાઈ જાજીભાઈ કોઈને ખબર જ નહીં હોય કે મૂછાળા શ્રી કૃષ્ણ છે પૃથ્વીના ગોળામાં એક જ એવું મંદિર છે. અહીંયા આપણી સાઈડ હજી બધાને થોડી ઓછી ખબર હશે, આ બાજુ તો ભાઈ બહુ પ્રખ્યાત છે. એને ખબર હોય ને મને કહેજો કોને કોને ખબર હતી. અને વિશ્વમાં એક જ છે જે મૂછાળા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર. અને અહીંયા આગળ ઘણા ખરા ઇન્ફ્લુએન્સરો નહીં, એમ તો ખજૂરભાઈ બીજા આવી ગયા છે, પણ મોસ્ટ ઓફને એવું માહિતી નહીં ગુજરાતની અંદર કે અહીંયા આગળ કંઈ આવું પણ પ્લેસ છે. ભાઈ શું કહેવાય, અહીંયા આવીને બહુ મજા આવી. આ સાઈડ આવો તો ચોક્કસ વિઝિટ કરજો. હા, અને જે લોકો વાવ થરાદથી જોવે છે ને એ તો અહીંયા આવીને જ ગયા છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા આગળ. ધામેથી આપણે લોકો આવી ગયા હતા અહીંયા આગળ આપણી શિવ શક્તિ મેડિકલ સ્ટોર યાત્રા પર. ને અહીંયા આગળ છે ને ભાઈ 3 જણા આવી ગયા છે, એટલે કેમેરો લૂસે તો છે. વાહ ભાઈ વાહ, તો જો મસ્ત મજાના અહીંયા આગળ બધા ઊભા છે, થાજી ઠેર થઈ રહ્યા છે. હવે 1-2 કોન્ટેન્ટ બનાવીને અહીંયાથી એ લોકો નીકળશે અમદાવાદ જવાનું ને. મસ્ત મજાના આપણે શિવ શક્તિ મેડિકલેથી ના લોકો જાય છે હવે સિટી અમદાવાદ બાજુ. તો ભાઈ અમદાવાદ જાય કે સ્પોન્સર ગોચી તારે કે ભાઈ સ્પોન્સર મારા જેવા મળી જાય તો શું ઘટે? તો કઈ ઘટશે જ નહીં. બંકો ખૂબ આભાર, બધે દર્શન કરાવ્યા, મજા આવી. હા, અને હવે ધીમે ધીમે નીકળી, કેમ કે ઓલરેડી 3 વાગ્યા, 4, 5, 6, 7, 8, 9 ધીમે ધીમે. ટાટા બાય બાય. ઓ શેર ચીતા નીકળ ને, પેલા રોકાઈ જાવ ને. મને તમારા વગર નહીં ફાવે ખરેખર. હાલો ફેરા તો ના એમ નહીં, એ હું બેઠો એટલો ઘણો, હવે નહીં બેહું જિંદગીમાં કોઈ દિવસ. થેન્ક યુ સો મચ ફોર વિઝિટ ઉત્તર ગુજરાત. ચલો આવી બાજુ કરી કાઢો 100%. ક્યારે આવું? તમારી આવીને આવી દયા રહી ને તો આવશું 2099 આજુબાજુ. થેન્ક યુ. લગ્ન કરીને પછી આવું. ઓકે. ના તો મતલબ આ ભાવ તો ના આવું એમ ને. ઓકે. ફાઇનલી છે ને મારી બેનપણી અહીંયાથી વિદાય લઈ રહી છે. મને જરાય નથી ગમતું મળતા. ના એમ તો નથી, બે એવી જગ્યાએ નથી જોકે, અને બેહુય નહીં તમારી પાછળ. પણ ચલો મિલતે. થેન્ક્સ ફોર વિઝિટ. બાય. અને મિત્રો છે ને ભાઈ, આશા કરું કે અત્યારનો વિડીયો તમને લોકોને સારો લાગ્યો હશે. જો વ્લોગ સારો લાગ્યો હોય ને તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામની અંદર જે આપણી આ મેન આઈડી હતી ને એ હમણાં થોડાક સમય માટે બંધ થઈ જાય, ડિસેબલ થઈ જાય ખબર નથી, પરંતુ યુટ્યુબમાં તમે લોકો ફૂલ સપોર્ટ આપતા રહેતો. હું પણ ટ્રાય કરું છું કે ડેલી વ્લોગ તમારા માટે નવા ઇન્ટરેસ્ટિંગ લાવતો રહું. તો જલ્દીથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે જલ્દીથી આમાં આપણા 100K કમ્પ્લીટ થઈ જાય. શું કેવું તારું? હવે તો આણે કહી દીધું, કરી દો યાર. આશા કરું કે આજનો વ્લોગ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો ને તો કોમેન્ટ કરી નાખજો કે સુપરા.